મહાનગરપાલિકા દ્વારા જે ફરિયાદો મહાનગરપાલિકાને મળતી હોય છે દબાણો બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. જે રસ્તાઓ છે રસ્તામાં જે દબાણો કરવામાં આવ્યા હોય એ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ આપણે વોર્ડ નંબર 5માં જે મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલવાળી જે રસ્તો છે તેમાં જે રસ્તા પરના જે દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે. તેવી જ રીતે કડિયાપ્લોટ વિસ્તારમાં પણ આપણે જે સબ સેન્ટર છે આરોગ્યનું એ રસ્તા પર દબાણો આવેલા છે એને નોટિસ આપવામાં આવેલી છે. આમ તબક્કાવાર જે રસ્તા પરના દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આવી વધુને રજૂઆતો મળશે અથવા તો સર્વે અનુસાર જે રસ્તામાં દબાણો જણાશે તે રસ્તાના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાના દબાણો દૂર કર્યા પછી બ્યુટિફિકેશનમાં પ્યોર બ્લોક નાખવાની કામગીરી પણ તબક્કાવાર હાથ ધરવામાં આવનાર છે. અમારા જે દર 15 દિવસે ઇજનેરો સાથેની બેઠક થતી હોય છે. દરેક જે બેઠક છે એમાં શહેરના સુંદરીકરણ બ્યુટિફિકેશન માટેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે. શહેરમાં જે સ્ટોમ વોટર આવેલી હોય કે ગટરના ઢાંકણા હોય તૂટી ગયેલા તો તાત્કાલિક રિપેર કરવા, જે પ્યોર બ્લોક છે એમાં કોઈ ગાબડા પડ્યા હોય તે ગાબડા રિપેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે. તેવી જ રીતે રસ્તા પરના દબાણો શોધી અને દબાણો દૂર કરવા માટેની સર્વે કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. ત્યાં દરેક વસ્તુની જે પ્રાથમિકતા નક્કી કરી અને જે રસ્તાઓમાં પ્રાથમિકતા જણાય તેવા દરેક રસ્તાઓ પર આપણે દબાણો શોધી અને એ દબાણો દૂર કરી અને રસ્તા પર પ્યોર બ્લોક પાથરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. કોઈ જો હોય તો મને ચોક્કસ ધ્યાને મૂકવા વિનંતી છે. ત્યાં પણ આપણે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બંદર ઉપર જે પ્રાથમિક તપાસ છે એ પ્રમાણે જે સરકારી જગ્યા છે જે કોર્પોરેશનની જગ્યા એમાં જ આપણે ફૂટપાથની કામગીરી કરેલી છે અને જે આપ જણાવો છે એ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કે જે તેની હદમાં હોય એવું જણાવેલું છે. તેમ છતાં એની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે.